મોડી રાત થઈ જાય તોય કેટલી ગરમી વધી ગઈ છે, હદ છે યાર. હવે બોલીને ન્યૂઝ કરીને ચૂંટણીના સમાચારો તમને આપીને મારું તો ગળું સુકાય ને ગરમીમાં હું હેરાન થઈ ગઈ. એટલે હું આવી ગઈ અમદાવાદના વન ઓફ ધ મોસ્ટ ફેમસ ગોલા શોપ્સમાં. નામ છે કેન્ડી ક્રશ. અહીંયા આરો વોટરમાં ગોલા મળે છે, હોમ મેડ સિરપ્સ છે કે એના ગોલા બનાવે છે ને મોર દેન 45 ફ્લેવર્સ. શું જોઈએ બીજું? હવે ગોલાના તો અલગ અલગ રંગ છે. રાજકીય ગરમાવો પણ જામ્યો છે કારણ કે એની સાથે ગરમી એટલી છે યાર. હવે હીટ વેવમાં પોલિટિકલ વેવ કઈ બાજુ છે, ચલો જાણીએ આજના એપિસોડમાં. હવે અહીંયા ગોલાની મસ્ત મોજ માણવામાં આવી રહી છે. કઈ ફ્લેવરનો ગોલો? આ ફ્રેશ જાંબુ છે, બહુ જ મસ્ત. લોકો જાંબુન શોટ પીએ, જાંબુના ગોલા કહે શું વાત. મેડમે બહુ જોરદાર બનાવે છે, નવી ફ્લેવર છે, ચકાચક. તમારું નામ શું? મારું નામ મિહિર સોની. શું કરો તમે? મારો જ્વેલર્સનો બિઝનેસ છે, સીજવર સુપર મોલ. સોનાનો ભાવ તો મતલબ પૂછાયો નથી ને? ગોરા જેવો જ છે, ઠંડો 72,000 અત્યારે ક્રોસ કરી દીધું છે ગોલ્ડ. શું થશે હવે? બસ મોદી સાહેબના રાજમાં તો આવું બધું રહેવાનું છે, કેમ કે બધામાં તેજી જ બતાવી, વિકાસ ને વિકાસ સાહેબે બતાવ્યો છે. ઓકે, જો એટલે બાળકો એટલા એક્સાઇટેડ થઈ ગયા છે. શું લાગે તમને હવા કઈ તરફ ચૂંટણીની? મોદી સાહેબ, શું કામ? બીજું કોઈ ઓપ્શન છે નહીં. આખી બધી વિપક્ષી પાર્ટી એક થઈને ઇન્ડી અલાયન્સ બનાવી રહી છે, નહીં લાગતું? બધું જેને જે થવું થાય મોદી સાહેબ સિવાય કોઈ છે નહીં, એ એકદમ સત્ય વાત છે. તમને એવા કોઈ ફાયદા થયા હોય છે બિઝનેસમેન સરકારની 10 વર્ષની બધી યોજના એના થકી? સરકારના ફાયદા તો બરાબર છે, પણ સરકારે બધું બહુ સારું કર્યું છે. અમને બહુ બધો લાભ છે કે જેથી કરીને અમે લોકોનું રિસ્ક ફેક્ટર બી બહુ ઓછું થઈ ગયું છે અને અમે બહુ સારી રીતે ધંધો કરી શકીએ છીએ. ગવર્મેન્ટના જે જીએસટીના કાયદા છે, આ જે પહેલાં જે કોઈ ભરતું નહોતું, પણ અત્યારે બધા ભરતા થયા છે, બધા પોઝિટિવ થયા છે અને ધીરે ધીરે આ બધી બાબતે આગળ વધતા થયા છે. પહેલાંનું જે જનરેશન હતું જે નહોતા ભરતા, અત્યારે બધા વાઇટ ઉપર થઈ ગયા છે અને બધું અમે લોકો અત્યારે 99% વાઇટનો ધંધો થઈ ગયો છે અને મોદી સાહેબના રાજમાં વિકાસ ને વિકાસ જ છે ચારે બાજુ. ઘણા લોકો બ્લેક છુપાવા ગોળ ખરીદી લેતા હતા, હવે શું લાગે? હવે ઓપ્શન જ નથી. હવે સાહેબના રાજમાં સાહેબે જ ઓપન કહી દીધું છે કે આના પછીના 5 વર્ષના બધા રેડી જ છે અમારી જોડે, એટલે તમે તૈયાર રહેજો. એટલે બધા ઓલમોસ્ટ બધા રેડી જ છે. હવે આ બ્લેક ને કરપ્શન ને બધી વાત આવી છે તો તમને કહું કે વિપક્ષી પાર્ટી એમ કે ઈડી સીબીઆઈ બધી કેન્દ્ર સરકારના ઈશારે નાચે છે, તમને શું લાગે? એ તો બધું સાહેબને એમનું કામ કરે છે, ઈડી એનું કામ કરે છે, એટલે હવે એ તો શક્ય જ નથી. અને હશે તો હવે મને આપણને આઈડિયા બી નથી એનું. બીજી બધી પાર્ટીના નેતાઓને ત્યાંથી કેશ ને બધું પકડાય છે, કેજરીવાલ ને બધા જેલમાં છે, તો એના માટે શું કહેશો? એ હવે જેને જે કરેલું છે તો ભોગવવાનું છે. સાહેબ કોઈને છોડવાના છે નહીં, કેમ કે દરેકના પૈસા નાના માણસના હોય કે મોટા માણસના, એટલે ભ્રષ્ટાચાર પૂરેપૂરો સાહેબને બંધ જ કરવો છે ને આ થઈ જશે. બીજા 5 વર્ષની અંદર હજુ સાહેબ 5 ને 10 વર્ષ સુધી બી સાહેબ જ રહેવાના છે, એટલે કોઈ ઓપ્શન જ નથી. કોન્ફિડન્સ બઢિયા, એન્જોયર ગોલા. હા, થેન્ક યુ. ચલો વધુ એક છે, એમનો ગોલો ઓલમોસ્ટ પતવા આવ્યો છે. શું કયો ગોલો તમે ઓર્ડર કર્યો? જાંબુનનો છે અને અમે કેન્ડી ક્રશના ફેવરિટ અમારા માટે આ જામુન શોટનો આ બરફ છે. એટલે ઉનાળામાં તમે રેગ્યુલર કસ્ટમર છો. અમે એવરી ટાઈમ એકતાબેનના હાથે પહેલો ઘોડો શરૂઆત ત્યાંથી જ અમારી થાય. શું વાત છે. ઓકે, સો ગરમી બહુ છે, એમાં ગોળો ખાવો પડે છે. રાજકીય ગરમાવો કેવો લાગે? આજનો ગરમાવો તો એટલો નહીવત છે, પણ 2 દિવસ પહેલા તો બહુ વધારે ગરમી હતી જે રહેવાય એવી નથી. એની રાજકીય ગરમાવો, પોલિટિકલી જે ગરમાવો રોજ નવા ન્યૂઝો આવે છે, શું કહેશો એના માટે? પોલિટિકલી કામ એમનું, એ લોકો મંત્રીઓને બધા એમના કામ કરાવવાના જ છે અને એમાં પબ્લિક એમનું કામ કરશે. પણ ફિક્સ છે કે હવે એક વન સાઈડની ગેમ છે, એટલે હવે આમાં આપણે કે તમે કંઈ બોલીને કંઈ થવાનું નથી. કેમ લાગે વન સાઈડ ગેમ? કેમ લાગે વન સાઈડની ગેમ? એટલા માટે કારણ કે ભાજપ સરકારે જે, એટલે હું કોઈ બી પાર્ટી માટે એની વધારે એમાં કહેવા માંગતો નથી, પણ અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ એના માટે જે વિઝન હતું મોદી સાહેબનું, એ વિઝનથી એ વિકાસ થઈ રહ્યો છે અને એનાથી મોદી સાહેબનું અત્યારે જે નામ છે એ એના વિકાસ અને વિઝનથી જ છે. તમે શું કરો છો પ્રોફેશનલી? હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. ઓકે, લાગે બેરોજગારી છે? બેરોજગારી મને અત્યારે હાલ તો ક્યાંય દેખાતી નથી, કારણ કે મોદી સાહેબના આવ્યા પછી જે ગવર્મેન્ટ આ 10 વર્ષના કાર્યકાળમાં એમના જે રોજગાર જે એમણે ક્રિએટ કરેલો છે
ઇવન એને ઇન્ડસ્ટ્રીઝ ઘણી એવી સારી સારી ઇન્ડસ્ટ્રીઝ એમને ઊભી કરી અને એવી જગ્યાએ જ્યાં કોઈ દિવસ રોજગારની નામો નિશાન હતું ત્યાં અત્યારે રોજગારી એટલી બધી ઊભી થઈ ગઈ છે. જે એમને ફોકસ કર્યું યંગસ્ટર, તો અત્યારે હાલ કોઈ બી જગ્યાએ તમે જુઓ યંગસ્ટરને હાઈલી પ્રમોટ કરી રહ્યા છે અને એનાથી અત્યારે યંગસ્ટર એટલા માટે જ એમને ફેવરેટ બનાવી રહ્યા છે અને એમને વોટ આપી રહ્યા છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ કોર્પોરેટ લાઈફની બધી ફની રીલ્સ કે આમ શોષણ થતું એવી ફની વેમાં એ લોકો બતાવે. રિયલમાં શું છે કે એક ક્યાંક સરકારનું એ રહેલું છે કે કોર્પોરેટ વાળા પણ એક તમને એક લિમિટમાં એ કરશે કે ના ભાઈ જો આ કરશો તો આ લોકો મતલબ એક આમ કહેવાય ને ડર કહેવાય કે ભાઈ કોર્પોરેટ તમે લિમિટમાં રહો એમ, એવું કંઈ લાગે તમને? એવું લાગતું નથી, પણ દરેક વસ્તુની એક લિમિટેશન હોય જરૂરી છે અને લિમિટમાં કરો તો કહેવાય ને કે ભાઈ માપમાં રહો તો સારું છે. તમે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરો છો. ઇન્ડિયા માટે પહેલાં એવું કહેવાતું કે ઇન્ડિયાના લોકો બહુ આળસુ છે, જે ઇન્ડિયામાં રહીને એ લોકો નહીં કરે ને બહાર જઈને એ લોકો કરશે જ, પણ ઇન્ડિયામાં નથી કરવું કારણ કે આળસ છે. હવે ચેન્જ થતું દેખાય તમને? હવે ઓફકોર્સ ચેન્જ થતું દેખાય છે 100%. આળસ હવે એવું કંઈ લાગતું નથી મને, કારણ કે અત્યારે યંગસ્ટર અત્યારે એ લેવલ ઉપર આપણે ઈચ એન્ડ એવરી દરેક જગ્યાએ એ લોકો આગળ વધી રહ્યા છે. અત્યારે આપણે સ્પોર્ટ્સ લેવલમાં બી કેટલા આગળ વધી રહ્યા છે. એ આળસ ક્યાં છે અત્યારે? એ આળસ નથી, ત્યારે જ આપણે અત્યારે સ્પોર્ટ્સને દરેક ફેકલ્ટીમાં દરેક જગ્યાએ આપણે આગળ વધી રહ્યા છે. એમાં સરકારનો કેટલો શ્રે? સરકારને પૂરેપૂરો સપોર્ટ છે, કારણ કે અત્યારે સરકાર શું એ સ્પોર્ટ્સ લેવલમાં જે એ લોકોની જે ફંડ જે ક્રિએટ કરે છે તેનાથી પહેલાં એવું કોઈ 70 વર્ષના કાર્યકાળમાં કોંગ્રેસે ક્યારે સ્પોર્ટ્સમાં યંગસ્ટર માટે કોઈ ફંડ કે કોઈ બી વસ્તુનું કોઈ એવું ઊભું કર્યું નહોતું જેનાથી આપણા સ્પોર્ટ્સમાં યંગસ્ટર આપણા આગળ વધી શકે. અત્યારે મોદી સાહેબના આવવા પછી એ સ્પોર્ટ્સ છે કે કોઈ બી એટલે સિસ્ટમમાં દરેક જગ્યાએ એ લોકોને એ ફેસિલિટીઝ એ બધી ક્રિએટ કરી છે એમણે. લાસ્ટ ક્વેશ્ચન, તમે વોટ આપો તો શું જોઈને વોટ આપો ને શું જોઈને વોટ આપવો જોઈએ? વિઝન અને વિકાસ છે એટલા માટે જ હું વોટ આપીશ. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઘણા બધા લોકો અહીંયા પોતાની ફેવરેટ ફ્લેવરના ગોલા બનવાની રાહ જોઈ રહ્યા છે. એટલી ગરમીમાં લાઈનમાં થયા, લાઈક લિટરલી વેટિંગ. અને આપણે આ વચ્ચે એમને થોડોક ટાઈમપાસ કરાવી દઈએ ગોલો બને ત્યાં સુધી. ચલો શરૂઆત કરીશું. આપનું ઇન્ટ્રોડક્શન આપી દો. હું વેદાંત શુક્લા વીડીએસનો ઓનર છું, ડિરેક્ટર છું વીડીએસ એન્ટરટેનમેન્ટનો. ઓકે, કઈ ફ્લેવરનો ગોલો તમે પસંદ કરશો અહીંયા? આઈ થિંક કાલાકટ્ટા ફ્લેવર. અહીંયા તો ઘણા બધા યુનિક ફ્લેવર્સ મળે છે. હવે ગોલામાં આટલી બધી ફ્લેવર્સ આવી ગઈ છે, ઇલેક્શનમાં ફ્લેવર અલગ અલગ કેવી લાગે તમને? હવે સારી રોજ નવા સમાચાર આવે. ના, સારી લાગે. અને કોંગ્રેસ તરફથી જે આવ્યું છે, રાહુલ ગાંધીએ જે કર્યું છે આજે, એ પણ સારું કહેવાય. એમણે રજીસ્ટર કર્યું છે ઇલેક્શનમાં, વાયનાડથી કર્યું. અને તમને શું લાગે છે, તમે મતલબ કઈ તરફ હવા છે ચૂંટણીની? બીજેપી તરફ જ છે. શું કામ એવું લાગે તમને? મેજોરિટી એમની જોડે જ છે. મોદીજી કહે છે અબકી બાર 400 પાર, શું લાગે થશે? થશે, ઓફકોર્સ થશે, કેમ કે બધા ત્યાં જ છે, એમની સાથે જ છે. અને ગુજરાતમાં આપણે કહીએ, ગુજરાતમાં લોકસભાની 26 સીટ્સ સિન્સ 2 ટર્મ્સ બીજેપી જીતી રહ્યું છે. આ વખતે શું લાગે છે કે 1-2 કદાચ કોંગ્રેસના હાથમાં કે બીજી કોઈ પાર્ટીના હાથમાં આવી શકે, ભાજપના હાથમાં નીકળી શકે, લાગે તમને? ના, નીકળી તો નહીં શકે એવું લાગતું નથી. એટલો કોન્ફિડન્સ કેમ છે? કારણ કે તમે જ કીધું 2 ડેકેડ્સથી આવ્યા છે, તો એ આવે છે એટલે કામ પણ કરે છે, એટલે એ જ આવશે એવું લાગે. ઓકે, અને શું કહેવા માંગશો કે લોકોને કે શું જોઈને વોટ કરવો જોઈએ? લોકોને કામ જોઈને વોટ કરવો જોઈએ, બીજું શું કે શું કામ કરે ગવર્મેન્ટ. દેટ ઇઝ ધ ઓનલી થિંગ. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ચલો, મેં આજ જસ્ટ ગોલો ખાઈને બેન જતા હતા એટલે મેં એમને પકડ્યા. મેં કીધું તમારે બોલવું પડશે. તમારું નામ? વિશ્વા. તમે ઓરેન્જ ગોલો ખાધો? યસ, ઓરેન્જ ખાધો. ઓરેન્જ ગુઆવા મિક્સ કરીને ખાધો. આઈ કુડ સી ધેટ. ઓકે, તમે શું કરો છો? હું ફ્રીલાન્સર છું અત્યારે. શું લાગે છે, તમે ફ્રીલેન્સિંગની વાત કરી કે લોકો અત્યારે ફ્રીલેન્સર પણ બનવા માટે એટલું હવે રિસ્ક લે છે, એનું કારણ શું? કંઈ નહીં, અત્યારે તો વર્ક અત્યારે જે પ્રમાણે ચાલે છે માર્કેટમાં, સૌથી વધારે આઈટી ફોર્મમાં ડેવલપિંગ સાઇડનું વર્ક વધારે ચાલે છે, તો હું એ પ્રમાણે પ્રોજેક્ટ્સ ઉઠાવું છું, કરું છું અને મળે છે તો આગળ ગ્રો કરીએ છીએ. આઈટી ફર્મનું ફ્યુચર શું લાગે તમને? એઆઈ આવી ગયા પછી થોડુંક ડાઉન લાગે છે. એની પણ આઈટી સેક્ટરને જે વેગ મળ્યો છે છેલ્લા ફ્યુ યર્સમાં, શું કહે? જે રહેવાનું જ છે. લાઈક કોવિડ ટાઈમમાં બી એ જ જોયેલું આપણે કે વર્ક ફ્રોમ હોમમાં બી આઈટી ફર્મ સૌથી વધારે, આઈટી અને ફાર્મા સૌથી વધારે વર્ક ફ્રોમ હોમમાં ચાલેલા છે. એટલે એ ક્યારેય પડવાનું તો નથી, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આવવાથી થોડોક પડશે ખરી ઇફેક્ટ, નેગેટિવ ઇફેક્ટ થોડોક પડવાનો ખરો. કોરોના ટાઈમે દેશની ઇકોનોમી, દેશમાં જે બધા સેક્ટર્સ હતા એ બધા બેલેન્સ રહ્યા એવું લાગે તમને? આઈટી ને ફાર્માના લીધે કહી શકીએ.
બાકી થોડુંક ઇમ્બેલેન્સિંગ હતું. બાકી નરેન્દ્ર મોદી સાહેબ હતા આપણે એટલે થોડુંક રહ્યું છે બેલેન્સ. બીજા બધા કન્ટ્રીઝની કમ્પેરિઝનમાં ઇન્ડિયાનું શું થયું તમને તમારા મતે? આપણને રસી મળી છે, કોવિડની વેક્સિન મળી ગઈ, અને એ સિવાય બી આપણે ઇન્ડિયા માટે તો બેસ્ટ જ હતું. જે મોદી સાહેબ કરતા હતા એ સારું જ હતું. ક્વોરન્ટીન પીરિયડ બહાર જેટલી પડી રહી હતી વસ્તુઓ, લાઈક માણસો રહી બી નહોતા શકતા, જેવી લાઈફની ગેરંટી નહોતી, અહીંયા આપણે ઇન્ડિયામાં લાઈફની ગેરંટી મળી રહી હતી એ પ્રમાણે. ઓકે, વિમેન એમ્પાવરમેન્ટ માટે શું કહેશો? વિમન એમ્પાવરમેન્ટ માટે તો મોદી સરકારે ઘણું બધું અત્યારે કર્યું છે. લાઈક બીજેપીના આવવાથી ઘણો આમ બેનિફિટ છે. મને પોતાને જ સારો એવો આમ ફ્રીલાન્સિંગમાં બી ઘણું મળી રહ્યું છે. એ સિવાય બહાર બી મારે કંઈ કરવું હોય છે મારે પોતાની રીતે લાઈક આવી રીતે સ્મોલ બિઝનેસ એન્ટરપ્રિન્યોર છે, સ્પેસ મળી રહી છે વુમન્સને, ફિમેલ્સને, ગર્લ્સ લોકોને પોતાનું બિઝનેસ કરવો હોય તો એ ઇઝી કરી શકે છે. ઓકે, તમે શું જોઈને વોટ આપશો? એજ્યુકેશન ને વર્ક જોઈને અત્યારે તો, અને મોદી સરકારે ઘણું બધું સારું કરેલું છે, તો હું બીજેપીના સપોર્ટમાં જ છું આ બધે. થેન્ક યુ સો મચ. ગોલાની લાઈન એકચ્યુઅલી બની રહ્યો છે ગોલો, અને ત્યાં સુધી રાહ જોઈએ. તમે કયો ગોલો હવે ખાવાનું પસંદ કરવા? રોઝ રબડી રોજ રબડી કેવું લાગે? સારો લાગે, મને રબડીનો ફ્લેવર ગમે છે એટલે હું રોઝ રબડી લઉં છું. સ્વીટનેસ ટાઈપ. હા, તમારું ઇન્ટ્રોડક્શન આપી દો. મારું નામ છે વત્સલ શુક્લા, હું વેદાંતભાઈનો નેબર છું અને હું પર્સનલ ટ્યુટર છું. ઓકે, એજ્યુકેશન સિસ્ટમને લઈને શું કેવું તમે? એજ્યુકેશન સિસ્ટમમાં ચેન્જીસ આવી રહી છે, પણ દરેક ગવર્મેન્ટ એજ્યુકેશનમાં પોતાનું ઇન્ફ્લુઅન્સ લાવે છે, ટેક્સ્ટ બુક્સમાં ને બધામાં. એમાં હું કોઈ પણ ગવર્મેન્ટની ફેવરમાં નથી. એના માટે શું થવું જોઈએ? એ બધું બધા એજ્યુકેશન સિસ્ટમને પોતાની ફ્રીડમ હોવી જોઈએ. કોઈ પણ ગવર્મેન્ટે ઇન્ફ્લુઅન્સ ના કરવું જોઈએ એજ્યુકેશન. જેમ કોઈ સંપ્રદાયના પક્ષમાં કોઈ ગવર્મેન્ટ હોય, પણ એ એજ્યુકેશનની ટેક્સ્ટ બુક્સમાં ને બધામાં તમે તમારા તરફી બધું ના એડ કરી શકો. ઓકે, તરફીની વાત આવી, તરફેણની વાત આવી. શું લાગે છે આ વખતે ઇલેક્શન માહોલ કોના તરફ છે? ઇલેક્શનનો માહોલ તો જેમ જેમ વાતાવરણમાં ગરમી વધે છે એમ ઇલેક્શનનો બી માહોલ ગરમાતો જાય છે. અને આ વખતે તો રૂલિંગ ડિસ્પેન્સેશનને જ બધા ફેવર કરે છે, કારણ કે જે ઓપોઝિશન છે એ બહુ સ્ટ્રોંગ નથી, એમાં કોઈ સ્ટ્રોંગ લીડર નથી, નવા લીડરને ઉપર આવવા નથી દેતા, અને એમાં જે રિફ્ટ છે એ ઓપન છે. ઓપોઝિશનમાં રિફ્ટ ઓપન છે. પણ આ ઇન્ડિયા અલાયન્સ નહીં લાગતું કે કંઈક કાઠું કાઢી શકે? પણ એ લોકોમાં અંદર જે રિફ્ટ્સ છે એ બધી ઓપનમાં આવી ગઈ છે, પબ્લિકમાં આવી ગઈ છે, એટલે મને એમાં બહુ ભરોસો નથી લાગતો. અને પબ્લિક શું લાગે છે કે ભરોસો કરી શકે? પબ્લિક કેવી રીતે ઇન્ડિયા અલાયન્સ પર ભરોસો કરશે, કારણ કે એમના અંદરના ઝઘડા બહાર આવી ગયા છે મીડિયામાં. પણ એમાં એવું છે ને કે પબ્લિક ન્યૂઝ જોવા વાળી કેટલી પબ્લિક? હા, એ વાત સાચી. એનીવેઝ, આપણે મેઇન એ વાત કરીએ કે જે ઘણીવાર લોકો એમ કહે છે કે વન વે વેવ છે, એના માટે શું કહે? હા, વન વે વેવ તો છે, અને થોડો ટુ સમ એક્સટેન્ટ એવું રહે તોય કંઈ વાંધો નથી. કેમ એવું? કોઈ જો કોઈ વ્યક્તિ ઓનેસ્ટલી અને ડેડિકેટેડલી વર્ક કરતું હોય અને તો પછી એમાં કોઈ વાંધો નથી લાગતો. ઓકે, અત્યારે ઇલેક્શન એટલે ડેફિનેટલી આપણે જોઈએ કે પક્ષ પલટાની સિઝન આવે. જેમ લોકો જોબ બદલે એમ વિચારધારાને ક્યાંય પાછળ પાડીને એક પક્ષમાંથી બીજા પક્ષમાં લોકો જતા રહે. એના માટે શું કહેશો કે જનતા વિશ્વાસ કરી શકે એવા લોકો પર? એ કેવું અઘરું છે. ના, એવા લોકોને બહુ સીટો ના આપવી જોઈએ. એવા લોકોને બીજા બધા કામો પહેલા કરાવવા જોઈએ. કાર્યકર્તા તરીકે જે નવી પાર્ટીમાં આવે એમાં એમને કાર્યકર્તા તરીકે લેવા જોઈએ, અને પછીથી એમને સીટો નેક્સ્ટ ઇલેક્શનમાં આપવી જોઈએ. એટલે લોયલ્ટી ટેસ્ટ. હા, નહીં તો પછી જે જૂના તમારી જ પાર્ટીના લોકો છે એ લોકો તમને ડિફેક્ટ કરી. અત્યારે થઈ રહ્યું છે. અત્યારે તમે જો પોલિટિક્સને એટલું ફોલો કરતા હશો તો તમે જોયું હશે કે અત્યારે બીજેપી જે કેડર બેઝ પાર્ટી, ડિસિપ્લિન પાર્ટી કહેવાતી, એમાં અસંતોષની લાગણી ચરમસીમાએ છે. આ વખતે એવું થયું છે, શું કહેશો એના? મોટી પાર્ટી હોય, દુનિયાની મોટામાં મોટી પાર્ટી છે, તો થોડું અસંતોષ તો રહેવાનું જ ને. પણ લાઈક આપણે કહીને વિધાનસભાની ચૂંટણી ગઈ ત્યારે કેટલા લોકોના પત્તા કપાયા, પણ કોઈ ના માથે શિકન ના દેખાય. વિધાનસભા જીત્યા ને 150 પાર થી જીત્યા, 150 પ્લસ થી જીત્યા, 156 થી જીત્યા, તો પછી ક્યાં તમને એવું કંઈક જોવા મળ્યું? આ વખતે અસંતોષ છે. આ વખતે લાસ્ટ ટાઈમ તો નથી, એવું જ કહેવામાં આવે છે કે અસંતોષ છે. નહીં, 2022માં ટુ બી ઓનેસ્ટ એટલું નતું અસંતોષ, પણ આ વખતે બધું ખુલ્લીને બહાર આવી રહ્યું છે. એનું કારણ શું લાગે? પણ ઓપોઝિશન જ એટલું વીક છે, તો પછી સામે કોઈ કોમ્પિટિશન જ નથી, તો પછી
જે પક્ષ અત્યારે સત્તામાં છે એ જ જીતવાનો છે ને. True એ fan? લોકોની નિયત સારી છે. True fan? ટ્રુ ફેન ટ્રુ ફેન ઓફ સત્તા પક્ષ of the present dispensation. I am not talking of any leader, of the present dispensation. ઓકે શું અપેક્ષા શું છે હવે આગામી 5 વર્ષ માટે? આગામી 5 વર્ષમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન બની જવી જોઈએ, ગુજરાતના બધા શહેરોમાં મેટ્રો ટ્રેન આવી જવી જોઈએ, પછી નેશનલ હાઈવેઝ, એક્સપ્રેસવેનું બ્રોડનિંગ થઈ જવું જોઈએ. બધું થશે, ઘણું બધું થશે. મથુરા, કાશી બધું થવું જોઈએ. ઓકે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હવે ગોલાનો ટ્રેન્ડ તો એવો ચાલ્યો છે કે ના પૂછો વાત. ગમે એજ ના હોય ભાઈ, સમર આવી એટલે ગોલો જોઈએ. આંટીઝ દે ઓલમોસ્ટ હેવ એન્જોય ધેર ગોલાસ અને બસ મેં એમને બેસાડી રાખે. મેં કીધું તમારો પહેલા રિવ્યુ લઈશું ઇલેક્શન પર. આંટી તમારું નામ? જ્યોતિ. ઓકે શું લાગે તમને આ વખતે માહોલ કઈ તરફ છે? કોઈ સવાલ જ નથી ને. મોદી જિંદાબાદ. ઓકે તમને કેટલો રસ પોલિટિક્સમાં? ખરો. નાની હતી ત્યારે રાયપુર ખાડિયામાં રહેલી એટલે રસ્તો ખરો ભાજપાને એમાં. અશોક ભટ્ટ નરીન પાઠકના વખતથી અમે છીએ. તો એ ટાઈમે ભાજપ જે સંઘર્ષ કરતું હતું ટકવા માટે, આપણે જોયું છે કે એ ટાઈમે બહુ જ આમ મતલબ હાઈ લેવલનું એ થતું હતું, હાઈ વોલ્ટેજ ડ્રામા પોલિટિકલી થતા હતા. અને હવે જુઓ કે હવે વન વેવ થઈ ગઈ છે ભાજપની. શું કહેશો એના માટે? બસ હવે એ વખતે તો શું કે વિરોધ પક્ષમાં ભાજપ હતું ને કોંગ્રેસના દિવસો ચાલી રહ્યા હતા, પણ હવે ટોટલી એ લોકોને કંઈ કરવાની જરૂર જ નથી. એમ કે પહેલા જે આંદોલનો ને બધું થતું હતું એ હવે જરૂરી નથી. હવે ટોટલી એક જ બાજુ થઈ ગયું છે. મોત બદલ ગયા, જજ્બાત બદલ ગઈ, સબ બદલ ગયા, સબ બદલ ગયા. હવે એક જ બાજુ મોજું છે કે બસ મોદી મોદી. એટલે એનું કારણ શું લાગે? સારા કામો કેટલા કર્યા છે. રામ મંદિર જે કોઈ આશા જ નહોતી એમ એ કર્યું. ટેકનોલોજી રીતે, સાયન્સની રીતે, ધાર્મિક રીતે, એમ બધી જ રીતે. સિનિયર સિટીઝન માટે, વિડોઝ માટે, કિડ્સ માટે, બધાની માટે એમણે બહુ જ દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રમાં એમણે બહુ સારા કામો કર્યા છે. અત્યારે પહેલા એક ટાઈમ હતો કે જ્યારે સ્ત્રીઓ માટેની માનસિકતા અલગ હતી ને હવે અલગ થઈ ગઈ છે. હવે બધા ઇક્વલ ને હવે તો એમ કહે છે કે પુરુષો કરતા આગળ છે સ્ત્રી. એમાં સરકારનો કેટલો શ્રેય એ માનસિકતા બદલાવામાં? ઘણો ખરો. કારણ કે એક જાતનો જે ડર હતો સ્ત્રીઓમાં એ હવે જતો રહ્યો છે. એ લોકોને આગળ આવવાની તક મળી ગઈ છે. એ માટે કન્યા કેળવણી આ તે બધી જ રીતનો સપોર્ટ કરે છે. એટલે મારે તો મારી દીકરી દાખલો છે કે પોતે 10 વર્ષથી કેન્ડી ક્રશ ચલાવે છે. શું વાત છે! તમે એકદા બેનના મધર છો એમ ને? હા, હું એકતાની મધર છું. વેરી ગુડ. તો એ તમે એમ્પાવર્ડ ડોટર તમારી જોઈ તો તમને કેવી લાગણી હતી? બહુ સરસ. એક પ્રાઉડ થાય છે મને. કારણ કે 10 વર્ષ પહેલા એણે જ્યારે 2014માં ચાલુ કર્યું એ વખત તો બહુ નવાઈ લાગતી હતી કે એ વખતે કોઈ લેડી નહોતી કરતી ગોળાનો. પણ એને આ વિચાર આવ્યો ને એણે અમલમાં મૂક્યો. અને એના સાસુ છે, એના સાસરેથી બી એને સપોર્ટ છે. આ એના નણંદ છે, હું એની મમ્મી છું. એને પિયર ને સાસરી બધી તરફથી સપોર્ટ છે. અને અમને બધાને પ્રાઉડ છે કે એ 10 વર્ષથી કેન્ડી ક્રશ ચલાવી રહી છે અને ઘણું ખરું ફેમસ થઈ ગયું છે. બીજી બધી સ્ત્રીઓને શું કહેવા માંગશો ને સરકારને શું કહેવા માંગશો સ્ત્રીઓ માટે જે કાર્યો કરી રહી છે એના માટે? બસ આમાં આગળ બધા બેનિફિટ્સ આપતા જાય, સ્ત્રીઓ વધારે ને વધારે આગળ આવતી જાય. અને એ આખી વર્લ્ડમાં એક આપણું ઇન્ડિયાનું એ કહેવાશે કે ઇન્ડિયાની સ્ત્રીઓ ઘણી આગળ છે કે જે પહેલાં કોઈ બહાર જ નહોતું આવતું, મર્યાદાની બહાર કોઈ આવતું નહોતું. પણ હવે આ સરકારના હિસાબે બધા ઘણી સ્ત્રીઓ આગળ આવી છે અને આનાથી બી વધારે આગળ આવે એવી મોદી સરકારને ઘણી શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. હવે આપણે એકતાબેનના મમ્મી જોડે તો વાત કરીએ, એમના મધર ઇન લો સાથે આપણે વાત કરીએ. આપનું નામ? સુધાબેન. ઓકે. તો આંટી કેટલું પ્રાઉડ ફીલ કરો તમારી ડોટર ઇન લો એટલું જોરદાર કામ કરી રહી? બહુ જ. આંટી તમને પોલિટિક્સમાં રસ ખરો? હા. હે ને? તો તમને શું લાગે આ વખતે માહોલ કઈ તરફ છે? આ તો મને મોદી બહુ પ્રિય છે. મોદી બહુ જ ગમે છે. એટલે હું તો એવું જ ઈચ્છું મોદી જ આવે. કેમ એવું? મોદીજી કેમ ગમે તમને? બસ પહેલેથી જ. પણ એ ગુજરાતમાં હતા ને ત્યારથી જ મને મોદી ગમે છે. ખાસ કારણ? ખાસ એ કે હવે એમણે આ સુધારા વધારા બહુ કર્યા. પબ્લિક બહુ આગળ આવી એમનાથી. આ રામ મંદિર કર્યું, કેટલા મંદિરો સુધાર્યા. એ રીતે બધી રીતે મને મોદી પણ પહેલેથી મોદી મને બહુ જ ગમે છે. બીજું કોઈ નહીં જોઈએ? ના, મને તો મોદી જ ગમે એટલે મોદી જ જોઈએ. ઓકે. તો આંટી તમે વોટ આપવાના વખતે? હે? વોટ આપવાના? વોટ ઇલેક્શન આવે છે હા, આપું છું. તો તમે શું જોઈને વોટ આપો? બસ મોદીનું કામ જોઈને. કમળ ને એમ ને? ઓકે. મોદીજીને શું કહેવા માંગશો? એક સંદેશ તમારો.
ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. હવે એકતાબેનના નણંદ પણ આપણી સાથે છે. આપનું નામ? જૈના. ઓકે જીનાબેન, જોરદાર કામ ચાલે. બાકી તમે આમ લેટ નાઇટ સુધી મસ્ત આમ લેડીઝ ગોલા અને એક આખો એ કરે, આમ અલગ જ માહોલ અત્યારે તો દેખાય. શું કેવું? હા, એકચ્યુઅલી પહેલા ગુજરાતમાં થોડો લેડી માટે ડર હતો થોડા વર્ષો પહેલા, પણ છેલ્લા 10 વર્ષથી ઘણો ફાયદો થઈ ગયો છે. લેડીને ખાસ કરીને ઘણો ફાયદો થયો કે તમે 2 વ્હીલર પર પણ ઇઝીલી નીકળી શકો છો, પ્લસ તમે રાત્રે ગરબામાં પણ 2-3 વાગ્યા સુધી જઈ શકો છો. એટલે હવે એ વસ્તુનો કોઈ ડર નથી રહ્યો. જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી લેડીઝને ઘણો સપોર્ટ મળ્યો છે. ઓકે, અને સ્પેશિયલી પોતાના પગ પર ઊભા થવા માટે, આત્મનિર્ભર બનવા માટે લેડીઝને એટલું પ્રોત્સાહન તમને લાગે સરકારે આપ્યું? ઘણું આપ્યું છે, કારણ કે અત્યારે લેડીઝને માટે એ લોકો લોન પણ અવેલેબલ કરે છે. અગર નાના નાના બિઝનેસ કરવા હોય, લેડીને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એની સામે સપોર્ટ કરે છે અને બિઝનેસ માટે લોન પણ આપી શકે છે. એટલે એ બહુ બેનિફિટ રહે છે. પ્લસ નાની જે કન્યાઓ જે બોર્ન થાય છે એના માટે મોદી સરકારે ઘણું બધું આપ્યું છે કે ત્યાંથી મેરેજ કરે ત્યાં સુધી એને બેનિફિટ મળી જાય છે. અને બેનિફિટ માટે તમને શું લાગે છે? અવેરનેસ કેટલી છે લોકોમાં? અવેરનેસ લોકોમાં ઓછી છે, એકચ્યુઅલમાં ઓછી છે. જે મોદી સરકાર જે પ્રમાણે આપે છે એની કમ્પેરેટલી હજુ પબ્લિક પાસે એટલી બધી અવેરનેસ ગઈ નથી. હજુ ખ્યાલ નથી કે મોદી સરકારે શું શું કરેલું છે. એ ધ્યાન પર હજુ પબ્લિકને એટલો બધો નથી ખ્યાલ આવતો. એના લીધે તો હજુ પાછળ છે. જો એ ખ્યાલ આવે ને તો ઘણો બેનિફિટ મળી રહેશે. ઓકે, ઇલેક્શન આવે છે, તમે શું છે વોટ આપવા? ઓફકોર્સ જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી તો કોઈ સ્કોપ જ નથી. કારણ કે આજે ગુજરાત, મેં હમણાં થોડાક દિવસ પહેલા વાંચ્યું હતું, ગુજરાત ઘણું બધું આગળ આવી ગયું છે. બધી કન્ટ્રીમાં આજે વાંચ્યું કે 3જો નંબર તક ગુજરાતનો આવી શકે છે. એટલું સારું કર્યું છે મોદી સરકારે. એટલે ઓફકોર્સ જ્યાં સુધી મોદી સરકાર છે ત્યાં સુધી કોઈનો ચાન્સ નથી. હજુ 10 વર્ષ સુધી તો નથી ચાન્સ. ઓકે, અમુક એવી યોજનાઓ છે, અમુક એવા ડિસિઝન્સ છે કે જે એટલા 10 વર્ષમાં મોદી સરકારે લીધા છે, એમાંથી તમારા ફેવરેટ કયા? ફેવરેટ મોસ્ટલી કન્યા પર જે લેડીઝ ઉપર લીધેલા છે એ મને વધારે ગમે છે. કારણ કે એનાથી સપોર્ટ જેટલો મળ્યો છે એનાથી આપણે ફાઇનાન્સ પણ આપણે ઘણા આગળ આવીએ છીએ. એટલે જે લેડીઝને સપોર્ટ મળ્યો છે એ ઘણો બધો છે, બધી જ રીતે મળેલો છે. લોકોને શું કહેવા માંગશો? શું જોઈને વોટ કરવો જોઈએ? જો આપણે 370નું મોદી સરકારે કાઢ્યું, એટલે જ્યાં સુધી આપણને શાંતિ મળે છે બીજી કન્ટ્રીની કમ્પેરમાં, તો કે પાકિસ્તાન આપણા પર જે પ્રોબ્લેમ ક્રિએટ કરતા હતા એ અત્યારે શાંત થઈ ગયું છે. હિન્દુ મોમેડનનું પણ હવે શાંત થઈ ગયું છે. એટલે પબ્લિકને શાંતિ જોઈએ છે હવે. એટલે એમ થાય કે જ્યાં સુધી મોદી સરકાર છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવી શકે. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ મોદી સરકાર. હવે અહીંયા મસ્ત બચ્ચા પાર્ટી પણ ગોલા પાર્ટી એન્જોય કરી રહી છે, તમે જોઈ રહ્યા છો. હવે એ લોકોને આમ હું શોક થઈ ગઈ કે એ લોકો મોદીજીના ફેન છે. બોલો, હવે અત્યારે નોર્મલી લોકો સુપર હીરોના ફેન હોય, સ્પાઈડરમેન, બેટમેન, એટલીસ્ટ ચલો ક્રિશના ફેન હોય, આ લોકો મોદીજીના ફેન છે. હવે આ જનાબ છે, કાચી કેરી ગોલો એન્જોય કરી રહ્યા છે. શું નામ તમારું? દ્વિજ. તમે મોદીજીને ઓળખો? શું કહેશો? अब की बार मोदी सरकार की गारंटी. તમને એટલા ગમે મોદી? તમે કયા સ્ટાન્ડર્ડમાં? सीनियर भी. હે, તોય તમે મોદીજીને ઓળખો એમ ને? રોજ જોતા હશો ને? હે ને? હા, હવે આ લોકો બચ્ચા લોકો છે, તમારો ગોલો ખાવ. તમે એમને પૂછીએ, તમે શું કહેશો ભાઈ? अब की बार मोदी सरकार की गारंटी. વેલ ડન. થેન્ક યુ સો મચ બચ્ચા લોગ. હવે કેન્ડી ક્રશ આરો ગોલાના ઓનર એકતાબેન આપણી સાથે છે. મારા માટે મસ્ત મિક્સ ફ્લેવરનો બનાવી રહ્યા છે ગોલો. હવે તમે કઈ ફ્લેવરનો પહેલા ગોલો બનાવી રહ્યા છો એ કહી દો બધા. કાચી કેરી અને ગ્રીન ગુઆવા. રેડ ગુઆવા પણ છે, પણ મેડમનો ઓર્ડર હતો કે ગ્રીન ગુઆવા. ગો ગ્રીન નેચર. તો ગ્રીન એકતાબેન, આટલી બધી ફ્લેવર છે, લોકો લિટરલી કન્ફ્યુઝ થઈ જાય. થાય છે. આઈડિયા ક્યાંથી આવ્યો તો તમને? સી કેન્ડી ક્રશ પહેલા ગેમ બહુ જ ફેમસ હતી. લાઈક બેઝિકલી કેન્ડી ક્રશનું આ 11th યર છે, 11 વર્ષ થયા એને. એટલે એ વખતે ગેમ રમતા રમતા એમ થયું કે ભાઈ ચલો એક નાનો બિઝનેસ ચાલુ કરીએ. હવે એ વખતે કેવું કોલેજમાં હોય ને એવું, એટલે એટલા બધા ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ ના હોઈએ, એટલે એમ થાય કે ભાઈ ઓછા બજેટમાં કરીએ. એટલે એ વખતે ચાલુ કર્યું ત્યારે 20 ફ્લેવર્સ હતી. અત્યારે મારી પાસે 45+ ફ્લેવર છે. રિયલી નાઇસ એન્ડ અપ્રિશિએટિંગ. અને અત્યારે આટલું લેટ તમે અહીંયા સુધી રહો છો. યસ, થેન્ક યુ. આટલું લેટ અહીંયા સુધી તમે રહો છો અને એટલું એમ્પાવર્ડ પણ તમને ફીલ થતું છે. પોતાનું બિઝનેસ તમે જાતે ચાલુ કર્યું છે. હિંમત કોણે આપી? સી ટુ બી વેરી ઓનેસ્ટ, આજથી 10 વર્ષ પહેલાં આ કાઉન્ટર છે ને સેટરડે સન્ડે 1, 1:30, 2 વાગ્યા સુધી બી ચાલુ હોય.
તો પહેલાં કેવું ઘરે મમ્મી પપ્પાને ચિંતા થાય કે ભાઈ આવશે શું થશે રસ્તામાં, અને હું પહેલાં તો બહુ જ લાઈક દૂર રહેતી હતી આ લોકેશનથી, પણ હવે એવું છે કે ભાઈ મોદી સરકારને આવ્યા પછી કે એકદમ સેફ, રાઈટ. 2 વાગે 2:30 વાગે 3 વાગે ખાલી એકવાર પૂછી લે, પણ એટલી તો એ લોકોને ખબર છે કે ભાઈ હવે આ 10 યર્સમાં આટલો તો બહુ જ લેડીઝને બેનિફિટ મળે છે કે રાત્રે તમે જોજો અમુક વાર હું ને મારો હસબન્ડ આટો મારવા 3-4 વાગે બી નીકળતે તો લેડીઝ એમને એક્ટિવા પર એમને બી ફરતા હોય છે કે જે પહેલાં આટલી હિંમત નહોતી થતી. એટલે 100% મોદી સરકારના હિસાબે જ 110%. તમે ઇલેક્શન આવી રહ્યું છે તો શું જોઈને વોટ આપશો? ટુ બી વેરી ઓનેસ્ટ, પહેલાં મને નહોતી પોલિટિક્સમાં જ મને રસ નહોતો, ખબર જ નહોતી પડતી, બટ આફ્ટર મોદીજીના આવ્યા પછી મને પણ થોડો ઇન્ટરેસ્ટ લાગ્યો છે, કારણ કે વોટ આપું તો કોઈ ડાઉટ જ નથી મોદીજી સિવાય, રાઈટ, કે 110% મોદીજીને. કારણ કે અમદાવાદમાં પહેલાં કોઈ આવે ગેસ્ટ કેવું તો કે ભાઈ અમે કેમ આવીએ, અમદાવાદમાં છે શું. હવે એવરી યર લાઈક ફ્લાવર શો કરે છે, પછી અટલ બ્રિજ બન્યો છે, એટલે ઘણા બધા હવે જોવાલાયક સ્થળો બી બન્યા છે અમદાવાદમાં. પ્લસ રામ મંદિર બેસ્ટ પાર્ટ, કે કોઈને એવું સપનું બી ના આવ્યું હોય કે રામ મંદિર બની શકશે. તો એટલે મોદીજીના આવ્યા પછી તો બસ વિકાસ જ વિકાસ થયો છે દેશનો. ઓકે, થેન્ક યુ સો મચ એકતાબેન. થેન્ક યુ સો મચ. જોરદાર કલર્સ અહીંયા ઉપસ્થિત છે. જીવનમાં બહુ બધા કલર છે. ચૂંટણીમાં રાજકીય નેતાના અલગ અલગ રંગો જોવા મળે છે. હવે કેન્ડી ક્રશ નામ આવ્યું છે એટલે તમને કદાચ કેન્ડી ક્રશના 1-2 લેવલ રમવાની ઈચ્છા થઈ જશે. 1-2 જ રમજો, 3-4 ન રમી લેતા, કારણ કે ટાઈમ નથી આપણી પાસે. ટાઈમ છે અત્યારે દેશના વિકાસમાં વધુ મહેનત કરવાનો અને પોતાનો થોડો ઘણો વિકાસ કરવાનો. અને હા, ચૂંટણી આવી રહી છે, વોટ કોને આપશો? પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ ન હોય તો થોડું મનોમંથન કરી રિસર્ચ કરવા. આપણે ફરી મળીશું વિથ નેક્સ્ટ એપિસોડ. ત્યાં સુધી ચૂંટણીના તમામ સમાચાર સૌથી પહેલા, સૌથી ઝડપી, સૌથી સચોટ જોવા માટે ગુજરાત પર જોતા રહો, બીકોઝ ચૂંટણી એટલે ગુજરાત પર, તમારી સાથે, તમારી માટે. જો